કરી રહ્યા છે, એમાં આપણે કહેતા નથી. અને આ સમાજ કે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી હોય કે કોઈ બી હોય, આ આપણો સમાજ આદિવાસી એટલે આદિવાસી સમાજ એટલે આપણે આ લગ્ન બધા આમાં બંધાવવું પડે. અને આ જે શાંતિ છે તે શાંતિ તો આપણી કન પણ અમુક ઘણી છે, પણ જેની કન નહીં હોય એને ખરેખર અમને કાકા સગનને કીધું કે ગાણું બાંધીને આપણું ગુજરાતમાં સોરીને મોકલી દઈએ. એટલે એમાં આપણે બધાને બસવાનું છે. આપણી સોરી આલીને જમાઈ લેવાનો છે, એ પણ આપણો સોરો ગણાવવાનો છે. પહેલાના આપણું સોરી આલવાના છે, એની બહુ ગણાવવાની છે. એને કીધું પણ છે અમે તારે ભાઈ લાડાના બાન કીધું છે તારે 500 ગ્રામ વતની પહેરાવીને લીધા તો અમારે છૂટ છે, તું કિલો પહેરાવે છૂટ છે, તારે હોનું પહેરાવાનું છૂટ છે. મિત્રો મેં પણ મારી 2 સોરીઓ મોફત ભણાવી આ કહીને નહીં ભણાવી. અમારા સમાજમાં અમે એક આ નરેશભાઈના એક મેળા સમાજ બિલકુલ ગરીબ સમાજ તો 1 રૂપિયો નથી દેતો. પણ આવું આપણે સમજવાનું છે. આપણા આજે આપણો આ પરિવાર આપણો આદિવાસી સમાજ છે. અને આજે ગરબાડા હોય કે દાહોદમાં પણ બધા સરપંચો પટેલો બોલાવીને ઘણી મોટી મિટિંગ થાય છે. અને અમારા ફળીએ પણ અમુક મિટિંગ થઈ ગઈ છે. પણ અમુક બીજા લોકો ના જ માનતા કે કઈના 2 લાખ 5 લાખ દે છે, કઈના 2.5 લાખ પછી એનાથી વધારે નથી લખતા. પણ હવે એ આપણે દેશમાં પણ ઓછું કરવું પડે. નાનું મોટું કોઈ પ્રશ્ન હોય તો અમે પણ તાત્કાલિક જાણ કરો. તો આદિવાસી સમાજ કેમ પાછળ છે? તો આપણે ઉઠીએ તો કે રાતના 2 વાગ્યા હતા નાસી થાકેલા હોય જાય તો આપણા સોના ભણવા ત્યાં જાય નહીં. પછી આપણું પાછળ નોકરી નથી લાગતા. આ સાહેબ આ છે બરાબર. એ સમાજ કરી રહ્યો એને હાથે આપણે ચાલવું પડે તો જ આપણે આગળની પેઢી સુખી થાય.